સાબરકાંઠાના પ્રાંતિજમાં વરસાદી પાણી ભરાયા છે। પ્રાંતિજમાં મુખ્ય બજારમાં વરસાદી પાણી ભરાયા। બજારમાં પાણી ભરાતા વેપારીઓને ભારે હાલાકી પડી રહી છે। વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો। પ્રાંતિજમાં મંદિરમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે। સાબરકાંઠામાં જે પ્રમાણે જળ ભરાવ જોવા મળી રહ્યું છે। હાલમાં મુખ્ય બજારમાં જોશો તો ઘણી બધી દુકાનો બંધ છે। એનું કારણ એ છે કે વરસાદી પાણી દુકાનોમાં પણ ઘૂસી ગયા છે। લોકોના માલ સામાનને નુકસાન થયું છે। આ પ્રાંતિજના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોશો। મંદિર હોય, ઘર હોય, દુકાનો હોય, એક પણ સ્થાન એવું બાકી નથી કે જ્યાં પાણી ના ઘૂસ્યા હોય, કારણ કે સાબરકાંઠામાં જે હજી પણ 48 કલાક રેડ એલર્ટ છે, પ્રાંતિજમાં ધોધમાર વરસાદ વરસ્યો। અમારે દર વખત આ દુકાન બંધ કરી દેવી પડે છે અને અહીં મોટા સાધન જતા હોય એટલે પાણી વેણ આવતું હોય એટલે દુકાનમાં આવી જવાનું લીધે દર વખતે અમારા ધંધો બંધ કરી દેવો પડે છે। એ પણ પાલિકાએ ધ્યાને લીધું નથી। કોઈ પણ સભ્યો, કોઈ પણ પ્રાંતિજનો કારોબારી સભ્ય, ચેરમેન, પ્રમુખ કોઈ પણ વિઝિટ કરવા આજ દિન સુધી આવતું નથી। આજથી 20 વર્ષના રેકોર્ડમાં કોઈ આવ્યું નથી અને આજે પણ કોઈ આવ્યું નથી। બસ આવા જ વરસાદ બંધ થઈ ગયો, પતી ગયું, પૂરું થઈ ગયું। મંદિરમાં વારંવાર પાણી ભરાવાથી દૂષિત પાણી, જેવા કે બજાર ચોકથી લઈને તો આખા વિસ્તારનું પાણી, દૂષિત પાણી ભગવાનના ચરણોમાં અને એમના મુખ સમક્ષ જાય છે, જેથી તંત્રને રજૂઆત કરવામાં આવે તો જલ્દથી જલ્દ આ નિકાલ થાય। એ રજૂઆત કરીએ છીએ અમે કે ભાઈ પાણી જલ્દી વેરાસર ઉતરી જાય અને ફરી ક્યારેય ભરાય નહીં, એવું કંઈક કરી આપો કે જેથી કરીને આ વેપારીઓને કોઈ નુકસાન ના થાય। ગટરોના ઢાંકણા ખોલી દેવામાં આવે છે અને એના હિસાબે ઘણી વખત કેટલાય આમ પબ્લિક અંદર પડી જાય છે, અમારા કાઢવા પડે છે એમને। આ બધું ખોટું જ છે। મુશ્કેલી ના પડે એવો કંઈક સારા રસ્તોને જે આ છે પાણીનો નિકાલ બાબતે દર વર્ષનું એ સારી રીતે થાય, એ બધા વેપારીનો આગ્રહ છે કે થઈ જાય। સારું વિચારજો, આ પ્રશ્ન ગંભીરતાથી છે એટલે ગેપે બની બરોબર એથી કરીને સારો નિકાલ થઈ જાય એવું અમારી સૌને મને અપીલ છે। કોર્પોરેટર થી માંડીને છે ઉપર સુધી રજૂઆત કરો તો જેમ બને એમ જલ્દી સારું થાય।